હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. એક્સરસાઇઝ 5.4 માં આજે આપણે એન્ટર થઈએ છીએ. 5.4 એ આખી આપણી મિસ્ટર એક્સ ની એક્સરસાઇઝ છે, એટલે એમ સમજો કે આ આપણું રિવિઝન થઈ રહ્યું છે, રાઈટ? સો મિસ્ટર એક્સ ના દાખલા આજે રિવાઇઝ કરીએ આપણે. 5.4 માં આપણને એવું કીધું છે dy/dx મેળવો અથવા x ની સાપેક્ષે વિકલન કરો. એમાં પહેલો ક્વેશ્ચન છે કે e⁻x sin x. ટેક્સ્ટ બુક લઈને બેઠા હશો તો તમે જોઈ શકશો કે e⁻x sin x નું વિકલન કરવું છે. તો અહીંયા આપણે જોઈએ છે ભાગાકાર સ્વરૂપ છે, એટલે ભાગાકારનો નિયમ લગાડીશું. ચલો, ભાગાકારના નિયમ પ્રમાણે તમને બધાને ખ્યાલ જ છે. શું છે ભાગાકારનો નિયમ? તો કે છેદમાં છેદનો વર્ગ sin સ્ક્વેર x અંશમાં છેદ ગુણ્યા અંશનું વિકલન d/dx e⁻x માઈનસ અંશ ગુણ્યા છેદનું વિકલન sin x છેદ એમનો એમ. ચલો, sin x into e⁻x નું વિકલિત e⁻x અથવા e⁻x નું વિકલિત e⁻x into dx/dx આવશે એટલે 1 થઈ ગયું એ માઈનસ e⁻x into sin x નું વિકલિત cos x x ને જ કીધું છે, so it will be dx/dx. હવે આપણે માત્ર એનું સાદું રૂપ આપીએ તો અંશમાંથી તમે જુઓ કે e⁻x કોમન નીકળે છે, then it will be sin x minus cos x upon sin square x is our answer, which is our desired answer. બહુ જ ઈઝી દાખલા છે, મોઢે કરી શકાય એવા દાખલા છે. ચલો, દાખલા નંબર 2. આ મિસ્ટર x નું પ્યોર સ્વરૂપ છે મિત્રો. જો e⁻x નું વિકલિત આપણે જાણીએ છીએ. e⁻x નું વિકલિત થાય e⁻x. e⁻x નું વિકલિત થાય e⁻x into d/dx મિસ્ટર x. તો અહીંયા e⁻x સ્વરૂપ છે. e⁻x નું વિકલિત છે e⁻x into d/dx મિસ્ટર x. હવે કોને મિસ્ટર x કીધું એ તમને ખ્યાલ આવી ગયો. e⁻x એટલે sin ઇન્વર્સ x ને મિસ્ટર x કીધું. હવે sin ઇન્વર્સ x નું એક એક સ્ટેપમાં આગળ વધતા જાઓ. મિસ્ટર x ધીરે ધીરે નાનો થતો જશે. sin ઇન્વર્સ મિસ્ટર x નું વિકલિત 1/√1 minus મિસ્ટર x નો સ્ક્વેર into d/dx મિસ્ટર x. હવે x ને જ આપણે મિસ્ટર x કીધું તો એટલે dx/dx. તો જનરલી આપણે આ પદ લખતા નથી, એટલે આપણો જવાબ આવો થઈ ગયો ઇક્વલ ટુ e⁻sin ઇન્વર્સ x upon √1 minus x². કેટલા સહેલા દાખલાઓ છે જો દોસ્તો, અને તમે આ બધા કરીને જ આવ્યા છો, તમારા માટે તો બધી રમકડીઓ કહેવાય. ત્રીજો દાખલો બહુ સહેલો છે, હોમવર્કમાં મેં તમને આપ્યો છે. ચોથો દાખલો d/dx sin of tan inverse of e⁻x. ધીરે ધીરે સ્વરૂપ મોટું થતું જાય છે, સંયોજિત વિધેય મોટું થતું જાય છે. ચલો, sin x નું વિકલિત cos x, sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x into d/dx મિસ્ટર x. આ આપણું ચેઇન રૂલ છે, સંયોજિત વિધેયનું વિકલન છે, અને તમે જાણો જ છો બરાબર કે ભાઈ કોઈ પણ મિસ્ટર x નું વિકલન એટલે d/dx મિસ્ટર x તો આવે. તો sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x, કોને મિસ્ટર x કહીએ છે એ તમારે યાદ રાખવાનું. sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x into d/dx મિસ્ટર x. tan ઇન્વર્સ e⁻x ને મેં મિસ્ટર x કીધું હતું. દરેક સ્ટેપમાં તમારો મિસ્ટર x નાનો થતો જશે. cos of tan ઇન્વર્સ e⁻x into tan ઇન્વર્સ મિસ્ટર x નું વિકલિત 1/1 plus મિસ્ટર x નો સ્ક્વેર into d/dx મિસ્ટર x
જો ભાઈ મિસ્ટર x તમારું નાનું થતું જાય છે ઇક્વલ ટુ cos of tan inverse e raised to x into 1 plus e raised to 2x. चलो e raised to Mr. x નું વિકલિત e raised to Mr. x કોને Mr. x કીધું x ને then dx by dx 1 થઈ જશે એટલે આ આપણો જવાબ આને ગોઠવીને લખો તો e raised to x into cos of tan inverse e raised to x upon 1 plus e raised to 2x which is our desired answer. બરાબર મિત્રો તો લખી લો એટલે આગળ જઈએ. આવી જાઓ દોસ્તો છઠ્ઠા દાખલામાં 6 7 ને 8 હું કરાવીશ 9 અને 10 હોમવર્કમાં એટલે આપણો આજે આ સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ જશે. ચલો અહીંયા પહેલા તો બધાની વચ્ચે સરવાળો છે એટલે સરવાળામાં તમે અલગ અલગ વિકલન આપી શકો જેમ કે d by dx e raised to x plus d by dx e raised to x square plus d by dx e raised to x cube plus d by dx e raised to x raised to 4 plus d by dx e raised to x raised to 5. હવે બધામાં e raised to Mr. x નું સૂત્ર લાગશે જો બધા. ચલો પહેલું તો e raised to x રેડીમેડ છે એટલે e raised to x e raised to બધા e raised to Mr. x નું વિકલિત e raised to Mr. x into d by dx Mr. x કોને Mr. x કીધું ભાઈ આપણે x સ્ક્વેર ને e raised to Mr. x હવે અહીંયા Mr. x કોણ થશે x ક્યુબ તો જુઓ એનું e raised to Mr. x નું વિકલિત e raised to Mr. x into d by dx x cube ફરીથી plus e raised to Mr. x નું વિકલિત e raised to Mr. x into d by dx x raised to 4 and in the last e raised to Mr. x નું e raised to Mr. x into d by dx x ની 5 કેટલો ઈઝી. ચલો હવે આગળ ચલો e raised to x એમનું એમ Mr. x raised to 2 નું વિકલિત 2 Mr. x into dx by dx 1 x ને આપણે Mr. x કીધું છે એ જ રીતે અહીંયા e raised to x cube એમનું એમ x raised to Mr. x raised to 3 નું વિકલિત 3 into Mr. x raised to 2 into dx by dx 1 એ જ રીતે plus e raised to x raised to 4 sorry એક સ્ટેપ રહી ગયું લખવાનું દોસ્તો ફરીથી e raised to Mr. x નું વિકલિત e raised to Mr. x એમનું એમ dx by dx plus હવે અહીંયા e raised to x square એમનું એમ Mr. x raised to 2 નું વિકલિત 2 Mr. x into dx by dx પૂરું plus e raised to x cube એમનું એમ Mr. x raised to 3 નું વિકલિત 3 into Mr. x raised to 2 into dx by dx એટલે 1 બધામાં dx by dx થશે જોજો plus e raised to x raised to 4 Mr. x raised to 4 નું 4 into Mr. x raised to 3 into dx by dx plus e raised to x raised to 5 Mr. x raised to 5 નું 5 Mr. x raised to 4 into dx by dx વાત પૂરી. તો ગોઠવીને લખી નાખો એટલે તમારો જવાબ થઈ ગયો જેમ કે e raised to x plus 2x into e raised to x square plus 3x square into e raised to x cube plus 4x cube into e raised to x raised to 4 plus 5x raised to 4 into e raised to x raised to 5 which is our required answer. Easy છે ભાઈ કશું દમ નથી. ચલો અહીંયા આવી જાઓ ખાલી મિસ્ટર x ને ઓળખતા શીખજો એમાં કદાચ ભૂલ પડી તો તમારી વિકેટ ગઈ યાદ રાખજો. હવે અહીંયા ચલો યાદ રાખો એક સૂત્ર બીજું તમને મેં આપેલું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. કોને મિસ્ટર x કહેવું તો એક સૂત્ર આપણે આપ્યું હતું યાદ હતો કે d by dx root x
ચલો d/dx √x નું વિકલિત 1/2 √x આપણે આપ્યું છે બરાબર, જે બુકમાં નથી. √x નું વિકલિત 1/2 √x છે. તો રૂટ મિસ્ટર x નું વિકલિત શું થશે ભાઈ? હવે એ જ વસ્તુમાં તમે એને એપ્લાય કરો. રૂટ મિસ્ટર x નું વિકલિત 1/2 રૂટ મિસ્ટર x dx/dx. એ સ્વરૂપ અહીંયા બની રહ્યું છે. જુઓ કે રૂટ મિસ્ટર x, હવે તમે મિસ્ટર x કોને કહો છો યાદ રાખજો. રૂટ મિસ્ટર x નું વિકલિત 1/2 રૂટ મિસ્ટર x d/dx મિસ્ટર x. बात भेजे में जा रही है. e√x ને આપણે મિસ્ટર x કીધું તો ફરીથી ધ્યાન રાખીને જોજો. રૂટ મિસ્ટર x નું વિકલિત 1/2 રૂટ મિસ્ટર x d/dx મિસ્ટર x. ચલો આગળ જઈએ. ઇક્વલ ટુ 1/2 રૂટ e√x ઇન્ટુ, ચલો e મિસ્ટર x નું વિકલિત e મિસ્ટર x into d/dx મિસ્ટર x. કોને મિસ્ટર x કીધું મેં? ઓબ્વિયસ રૂટ x ને. હજી એક સ્ટેપ પ્રક્રિયા ચાલશે. ઇક્વલ ટુ 1/2 રૂટ e√x into e√x into રૂટ મિસ્ટર x નું વિકલિત 1/2 રૂટ મિસ્ટર x into dx/dx વર્ગમૂળ. હવે સાદું રૂપ આપો, ગોઠવીને લખી દો. સો ઇક્વલ ટુ અંશમાં રહેશે e√x અને છેદમાં રહેશે 2 * 2 4 √x √e√x. હવે e√x ને √e√x √e√x લખાય એટલે એક e√x કપાઈ જશે. જો આનું આ લખી શકું √e√x √e√x upon 4 √x √e√x. અને x હોય તો √x √x લખીએ ને, એ નિયમ લખાડ્યો ભાઈ. હવે જો એક e√x ટર્નિંગ થાય છે અને આ આપણો જવાબ બનશે e√x upon 4 √x. બરાબર. ચલો દાખલા નંબર 8 અને આ સ્વાધ્યાયનો હું છેલ્લો દાખલો કરીશ. 9 અને 10 પણ અતિ સહેલા છે એટલે હોમવર્ક માં આપીશું અને પછીના ટોપિકમાં આપણે આગળ જઈએ છીએ. ઇક્વલ ટુ d/dx log મિસ્ટર x. બોલો log મિસ્ટર x નું વિકલિત 1 મિસ્ટર x. કોને મિસ્ટર x કીધું? log x ને. ઇન્ટુ d/dx log x. ફરીથી આગળ જાઓ. 1 log x. બોલો log મિસ્ટર x નું વિકલિત 1 મિસ્ટર x into dx/dx એટલે 1. x ને આપણે મિસ્ટર x કીધું હતું, ગોઠવીને લખી નાખો તો 1/x log x is our required answer. બહુ સહેલું સ્વાધ્યાય છે, ખાલી બે વખત કરશો તો પણ આવડી જાય છે. સો લખી લો મિત્રો એટલે આગળ જઈએ. નવા ટોપિક પર આવીએ છીએ. હવે ઘાતાંકીય વિધિ અને લઘુગણકીય વિધેયનું વિકલન કેવી રીતે આપણે આગળ જોવું. આમ તો ઘાતાંક તમને ના સમજાવ્યું તોય ચાલે, પણ જોડે જોડે લઈ લઈએ છીએ કારણ કે ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય બંને એકબીજાના પ્રતિવિધેય છે એટલે બંનેમાં આપણે આગળ જઈએ છીએ. ઘાતાંકીય વિધેયની વ્યાખ્યા હજી ઘણા બધાને ખબર નથી. પહેલા હું તમને સમજાવું પછી આપણે આગળ જઈએ. घातांकीय विधेय f from r to r fx is equal to a raised to x. A is not equal to 1, a greater than 0, ने घातांकीय વિધેય કહે છે. હવે a is not equal to 1 લખવાનું કારણ શું? તો a is not equal to 1 લખવાનું કારણ એ કે તેને એક એક બનાવવું છે. વળી a greater than 0 લખવાનું કારણ શું?
તો કે એનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરવું છે અને પ્રતિવિધેયને ધ્યાનમાં રાખીને આ ઘાતાંકીય વિધેયની વ્યાખ્યા બને છે. જ્યારે ઘાતાંકમાં ચલ આવે ત્યારે તમારે સમજી લેવાનું એ ઘાતાંકીય વિધેય છે. તો હવે એના ગુણધર્મો જોઈએ ઘાતાંકીય વિધેયના. આ બધું જ તમે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણીને આયા છો અને એની જરૂર પડે છે. એને કહેવાય પાયાનું ગણિત, રાઈટ? ચલો પહેલું a⁴x a⁴y, આધાર સરખા, વચ્ચે ગુણાકાર, ઘાતાંકોનો સરવાળો, તમને ખબર જ છે. બીજું a⁴x a⁴y, આધાર સરખા, વચ્ચે ભાગાકાર, ઘાતાંકોની બાદબાકી અંશમાં. ત્રીજું a⁴x y, આને કહીશું ઘાતનો ઘાત. જો ઘાતનો ઘાત તો ઘાતાંકોનો ગુણાકાર a⁴x y, બરાબર યાદ રાખજો. ચોથું a⁴x b⁴x, that is also written as ab⁴x. અને પાંચમું a⁴x upon b⁴x is also known as a upon b⁴x. તો આટલી પ્રોપર્ટી તમારે યાદ રાખવાની છે, બરાબર? હવે હું ઘાતાંક અને લઘુગણક ને જોડતી કડીનું સૂત્ર તમને આપું છું અને પછી લોગની પ્રોપર્ટીઝ લઈએ. શું છે જોડતું સૂત્ર? જો a⁴x is equal to y, ધારો કે a⁴x is equal to y છે, તો હું અહીંયા log લાવું ને, એનું પ્રતિવિધિ છે. તો આપણે એવી રીતે યાદ રાખીશું, આ આધાર છે, ઉપરવાળો છે. જો log આવે તો ઉપરવાળો નીચે આવે અને આ નીચેવાળો છેક નીચે જાય, એટલે કે log y બેઝ a. આ log અને ઘાતાંકને જોડતી કડી થઈ. બંને દિશામાં તમે જઈ શકો છો. a⁴x equal to y double implies x is equal to log y base a. તો જો આ ઘાતાંક છે, આ આધાર છે અને આ ઘાત છે. આ બધી વસ્તુ મેં તમને 11th માં પણ સમજાવી. ઘાતાંક, આધાર અને ઘાત. ઘાત log ના ખૂણામાં જાય, આધાર log નો આધાર બને અને ઘાતાંક જવાબ બને. ઘાતાંક જવાબ બને. 10 ના આધારે log, આ વસ્તુના લેક્ચર્સ મેં લીધેલા છે. આ બધી જ વસ્તુ મેં તમને ઓલરેડી સમજાઈ છે. એટલે હવે આપણે જઈએ છીએ log ની પ્રોપર્ટીમાં, એટલે લઘુગણકના ગુણધર્મો, બરાબર? log ના ગુણધર્મો. ચલો પહેલું log xy base a equal to, હવે ખરેખર આ જ નિયમ છે પણ દુનિયા બદલી નથી, દિશા બદલી નથી. સોરી, ઘાતાંકીય વિધેયની જે દુનિયા હતી એમાંથી લઘુગણકીય વિધેયની દુનિયામાં જતા રહ્યા. અને આ જ પ્રોપર્ટી ત્યાં કેવી રીતે લખાય? તો જો આદર્શ log માં ગુણાકાર, log માં ગુણાકાર, તો log ના સરવાળા log x base a plus log y base a, બરાબર યાદ રાખજો. આની આ જ વસ્તુ છે. આની આ જ વસ્તુને log માં આ રીતે લખીશું કે જો log માં ગુણાકાર તો log ના સરવાળા થાય. log માં ગુણાકાર તો log ના સરવાળા થાય. બીજું log માં ભાગાકાર, log માં ભાગાકાર તો log ના તફાવત થાય. log x base a minus log y base a, બંને દિશામાં તમે આ પરિણામ લગાડી શકો છો, યાદ રાખજો. આમ પણ જવાય કે જો log ના સરવાળા તો log માં ગુણાકાર થાય, બરાબર? ત્રીજું log x⁴n base a, આને કહીશું ઘાતનું લઘુગણક. log એકમાત્ર આપણા કોર્સમાં એવું વિધેય છે કે જે ઉપરવાળીને નીચે લઈ શકે અને નીચેવાળીને ઉપર લઈ જઈ શકે. મતલબ ઇક્વલ ટુ
n log x base a. Log x raised to n base a is equal to n log x base a, right? ચોથો ગુણધર્મ log 1 is equal to 0. આધાર તમે ગમે તે લો, ગમે તેના આધારે એકનો લઘુગણક હંમેશા શૂન્ય થાય. પાંચમો ગુણધર્મ log a base a equal to 1. જો ભાઈ અહીંયા y ઘાત છે, ઘાત અને આધાર સરખા થાય તો જવાબ ઘાતાંક આવે. ઘાત અને આધાર સરખા થાય તો એટલે જવાબ 1. સો log a base a is 1. આ પ્રોપર્ટી પણ બરાબર યાદ રાખજો, બધાનો આપણે ઉપયોગ કરવાના છે. હજી બે ગુણધર્મો છે ખૂબ જ અગત્યના. છઠ્ઠો 3 એક ભાગાકારનો નિયમ, સોરી આધાર પરિવર્તનનો નિયમ બી છે. જેમ કે log x base a. હવે અહીંયા તમે જુઓ દાખલામાં કેમ આ કરવાની જરૂર પડશે, તો આપણે જેટલા બી સૂત્રો છે, ચાહે લક્ષ હોય, વિકલન હોય, સંકલન આવશે હોય કે ગમે તે હોય, પણ જે log ના જેટલા બી સૂત્રો છે એ બધા e ના આધારે આપ્યા છે. આ બધી જ પ્રોપર્ટીમાં ક્યાંય આધાર ન લખ્યો હોય ત્યારે આપણે સ્વીકારી લઈશું કે આધાર e છે. તો જેમ કે log x નું વિકલિત 1/x છે ને, એ e આધાર હોય તો, અન્ય આધાર હોય તો નહીં. એ બધી વસ્તુ અહીંયા ચર્ચા કરીશું. એના માટે બી જ આ વાત છે કે આ મુદ્દો બી બરાબર યાદ રાખજો કે log x base e d by dx, log x base e is 1/x, but d by dx log x base a is not equal to 1/x. આધાર જો અન્ય કંઈક હશે તો જ્યાં સુધી તમે આધાર પરિવર્તનનો નિયમ નહીં લગાડો, આધાર ઈ નહીં બનાવો આધાર પરિવર્તન લગાડીને, ત્યાં સુધી તમારો દાખલો ખોટો ગણાશે. ચાહે લક્ષ હોય, વિકલન હોય, સંકલન હોય કે અન્ય કોઈ કલન શાસ્ત્રના ટોપિકની વાત હોય, બરાબર? તો એના માટે તમને એક્ઝામમાં કદાચ આધાર બદલીને દાખલો આપે તો તમે ઈ નો આધાર લાવો અને પછી જ તમારી ગાડીને આગળ ચલાવો. સો log x base અહીંયા આધાર a છે, મારે આધારનું પરિવર્તન કરી અને આધાર b બનાવવો છે. ધારો કે તો હું આને આમ લખી શકીશ log x base b upon log a base b. આને આપણે કહીશું આધાર પરિવર્તનનો નિયમ, બરાબર? હવે b ની જગ્યાએ તમે e લખો તો નવો આધાર તમને e મળી જશે. દાખલામાં આપણે e નો જ આધાર લેવાનો છે, બરાબર યાદ રાખજો. એના પછી સાતમું પરિણામ e raised to log x base a. જો ભાઈ નીચે વાળા બે આધાર સરખા થાય તો ઉપર વાળાને નાખી નીચે, so x will be answer. બરાબર યાદ રાખજો. આ પ્રોપર્ટીનો ઉપયોગ આપણે વિકલનમાં પણ કરવાના છીએ. so it is very 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 important topic, bરાબર? અને છેલ્લી ને આઠમી પ્રોપર્ટી a raised to log a raised to x base a, log a raised to x base a. તો આનો પણ જવાબ આવશે x. સો આટલા log ના ગુણધર્મો છે, તમારે બરાબર પેજામાં છાપી રાખવાના છે. અને આનો ઉપયોગ આપણે દાખલામાં કેવી રીતે અને ક્યારે કરીશું વિકલનમાં એ પણ હું તમને અહીંયા સમજાવું છું, બરાબર? જોઈએ જો તમારી પાસે બે વિધેય ગુણાકારમાં હોય તો તમારી પાસે નિયમ છે, પહેલું એમનું એમ બીજાનું વિકલન વત્તા બીજું એમનું એમ પહેલાનું. ત્રણ વિધેય ગુણાકારમાં હોય તો પહેલા બે એમને એમ ત્રીજાનું વત્તા પહેલું ત્રીજું એમનું એમ બીજાનું વત્તા બીજું ત્રીજું એમનું એમ પહેલાનું. પણ તમે ધારો કે એને આ રીતે લગાવો ને, ધારો કે તમારી પાસે y is equal to fx into gx, ત્રણ યા ત્રણથી વધારે વિધેયો ધારો કે તમારી પાસે ગુણાકારમાં છે, તો યા તો ગુણાકારનો નિયમ લગાડો તો એ ખોટું નથી, અને નહીંતર બે બાજુએ log લઈ લો ને
તો પણ તમારું કામ થઈ જાય. જેમ કે log y is equal to log fx, પછી log માં ગુણાકાર આવશે એટલે log ના સરવાળા થશે. આ પ્રોપર્ટી આપણે લગાડીએ છીએ. સો log gx plus log hx, log fx plus log gx plus log hx. સમજાય છે આટલી વસ્તુ? log માં ગુણાકાર log ના સરવાળા. 3 4 5 જેટલા પણ વધારે વિધેયો હોય તમે આ નિયમ લગાડી શકો છો. એના પછી y is equal to fx into gx upon hx into dx. માનો કે આવું સ્વરૂપ હોય તો પણ તમે બંને બાજુએ log લઈને દાખલો કરી શકો છો. log માં ગુણાકાર એટલે log ના સરવાળા અને log માં ભાગાકાર એટલે log ની બાદબાકી. તો જો આ પરિણામ આવું થશે. log y is equal to log fx plus log gx minus log hx minus log tx. છેદમાં છે તો બાદ થયું. ત્યાર પછી વિકલન કરો. જેમ કે log Mr. x નું વિકલિત 1 upon Mr. x into d by dx Mr. x ની બધી રીત લગાડો, તમારું કામ આસાન થઈ જશે. કેટલું ઈઝી છે. અગત્યની વસ્તુ હવે આવે છે જે સૌથી ડેન્જર વસ્તુ છે. એ બે રીતે આપણે જોઈશું, પછી તમને જે રીત ફાવે એ પકડી રાખીશું. કે આટલું બધું કર્યા પછી જો ચલની ઘાતમાં ચલ હોય તો આપણે એનું શું વિકલન કરવું? તો બરાબર સમજો કે જે વસ્તુ તમને સમજાવું. જો તમારી પાસે 3 sin x તો આધાર અચળ અને ઘાતાંક ચલ છે. સમજાય છે ને? 3 sin x છે તો આધાર અચળ અને ઘાતાંક ચલ છે. તો આને a Mr. x જોડે સરખાવીશું. જો તમારી પાસે x 5 છે તો આને x n જોડે સરખાવીશું. જો તમારી પાસે a છે તો આ અચળ છે. પણ જો તમારી પાસે fx gx એટલે કે sin x cos x કે અન્ય સ્વરૂપ હોય તો આના સૂત્રો આપણી પાસે છે નહીં. જો આધારમાં ચલ હોય, આધાર અચળ હોય તો તમે એને a જોડે સરખાવો. જો ઘાતાંક અચળ હોય તો તમે એને x n જોડે સરખાવો. જો બંને અચળ હોય તો અચળનું વિકલિત 0. જો આવી નાની નાની દાખલીઓ આપણે લઈ શકીએ. જેમ કે d by dx n/x. ચલો આનું વિકલન કરો તો મેં x n ના ઊંધું કરી દીધું. તો અહીંયા તમે જુઓ કે તમને લાગશે કે એવું જાણે x n જેવું, પણ એ નથી. આ a/x છે. કેમ? તો કે આધાર અચળ છે. તો આને a/x જોડે સરખાવો અને a/x નું વિકલિત થશે a/x log a. એની જગ્યાએ n છે. માનો કે તમને આવી રકમ આપી d by dx x raised to a, તો તમે a raised to x જોડે તરત લલચાઈ જશો. પણ આ x raised to n છે કારણ કે આધાર ચલ છે અને ઘાતાંક અચળ છે. તો આને x raised to n જોડે સરખાઈશું. n x raised to n - 1. ભાઈ અચળને તમે n પણ કહો ને a પણ કહો, શું ફેર પડે છે? માની લો કે d by dx a raised to a આવ્યું તો આ તો આખું અચળ છે ભાઈ. એમને બે તે વિકલિત શૂન્ય થશે. પણ જો તમારી પાસે d by dx x raised to x આવ્યું તો આપણી પાસે આનું કોઈ જ સૂત્ર નથી. એટલે એ આપણે લઘુગણિતીય વિકલનથી કરવાનું છે. જો ચલની ઘાતમાં ચલ હોય તો દાખલો કેવી રીતે કરવો એ જ તમને અહીંયા સમજાવવા માંગુ છું. એના માટેની જ આ વાત આપણે જોવા માંગીએ છીએ. જો કે જો તમારી પાસે y is equal to fx raised to gx સ્વરૂપ આવે, ચલની ઘાતમાં ચલ આવે, x raised to x હોય, x raised to sin x હોય, sin x raised to log x હોય, તો એનું કોઈ સૂત્ર આપણી પાસે નથી. તો એની બે રીત છે. એમાંની પહેલી રીત બંને બાજુએ log લઈ લો.
so log y is equal to log of fx raised to gx. હવે આ ઘાતના લોગના ઘાતના નિયમ પ્રમાણે આ ઉપર વાળું નીચે આવે, gx નીચે આવશે એટલે gx log of fx. પછી તમે અહીંયા ગુણાકારનો નિયમ લગાડો, પહેલું એમનું એમ બીજાનું વિકલન વત્તા બીજું એમનું એમ પહેલાનું, અને એ રીતે મિસ્ટર x ની રીતે આ દાખલો તમે કરી શકો છો. બીજી રીત બતાવો આની આ છે કે ભાઈ y is equal to fx raised to gx. તો એક ચોપડીની રીત પ્રમાણે હું લખી શકું, જોતા રહેજો. e raised to, જો નીચે વાળા બે અધર સરખા થાય આ તો ઉપર વાળાને નાખીએ નીચે, એટલે x ની જગ્યાએ હું આ સ્વરૂપ લખી શકું. હવે આ સ્વરૂપ મેં તમને કીધું તો આપણે ઉપયોગ કરવાના છે. હું a ની જગ્યાએ e લખું છું, જોતા રહેજો. e raised to log x base e is equal to x. હવે આ x ની જગ્યાએ તમે માની લો કે આખું fx raised to gx છે, આ x ની જગ્યાએ fx raised to gx છે, તો હું આને આમ લખીશ e raised to log fx raised to gx base e. બરાબર સમજો, x ની જગ્યાએ આખું fx raised to gx મેં લીધું છે, બાકી બધી વસ્તુ એની આપી. તો ઘાતાંકમાં તમે જો ઘાતનો નિયમ આવશે એટલે આ gx આગળ ઉતરી આવશે, એટલે e raised to gx आया आगे, ये बना gx into log fx. તો આ પણ તમારું કામ આસાન થઈ જશે. અહીંયા ડાબી બાજુમાં log y આવશે, અહીંયા ડાબી બાજુમાં log y આવશે નહીં. બરાબર, બંને રીત હું સમજાવીશ, પછી તમે મને જવાબ આપજો. જે રીત તમને અનુકૂળ આવે એ રીત આપણે કન્ટિન્યુ કરીશું. આટલું લખી લો એટલે લઘુગણકના દાખલાઓનો આજે આરંભ કરીએ. ચાલો, જો હવે લઘુગણકીય વિકલન પર આધારિત આપણે બે દાખલા અહીંયા મૂક્યા છે. સ્વાધ્યાય 5.5 એનો પહેલો અને બીજો દાખલો. જો 3 કે તેથી વધારે વિધેય હોય તો તમે ડાયરેક્ટ પણ વિકલન કરી શકો છો અને log લઈને બી દાખલો કરી શકો છો. ડાયરેક્ટ તો તમને આવડે છે કે ભાઈ પહેલા બે એમને એમ ત્રીજાનું વિકલન વત્તા પહેલું ત્રીજું એમને એમ બીજાનું વિકલન વત્તા બીજું ત્રીજું એમને એમ પહેલાનું વિકલન. એ તો માની લો કે તમને આવડે જ છે, પણ અત્યારે આપણે લઘુગણક એટલે કે log થી જ વિકલન કરવા માંગીએ છીએ. તો આને કરીશું કેવી રીતે? જો y is equal to cos x into cos 2x into cos 3x. ધારો કે મેં બે બાજુએ log લીધા, તો log ના ખૂણામાં ગુણાકાર આવ્યો, ગુણાકાર છે એટલે log ના સરવાળા થશે. સો બંને બાજુએ log લેતા log y is equal to log of cos x into cos 2x into cos 3x. log માં ગુણાકાર છે એટલે log ના સરવાળા, so log cos x plus log cos 2x plus log cos 3x. હવે અહીંયાથી મિસ્ટર x ની રીતે આપણે વિકલન કરવાનું છે. તો x ની સાપેક્ષે વિકલન કરતા ચલો log મિસ્ટર x નું વિકલિત 1 upon મિસ્ટર x into d by dx મિસ્ટર x, જેની આપણને જરૂર છે એનો જન્મ થઈ ગયો. ફરીથી જમણી બાજુ log મિસ્ટર x નું વિકલિત 1 upon મિસ્ટર x into d by dx મિસ્ટર x. કોને કીધું તો cos x ને, તો હું ડાયરેક્ટ એનું વિકલિત લખું છું -sin x. ચાલો ફરીથી અહીંયા log મિસ્ટર x નું વિકલિત 1 upon મિસ્ટર x cos 2x into log મિસ્ટર x એટલે cos 2x ને મિસ્ટર x કીધું, cos 2x નું વિકલિત -sin મિસ્ટર x. કોને મિસ્ટર x કીધું? 2x ને 2x નું વિકલિત 2, એ પણ તમે જાણો છો. પ્લસ છેલ્લું સ્ટેપ
log મિસ્ટર x નું વિકલિત 1 upon મિસ્ટર x એટલે કે cos 3x into cos મિસ્ટર x નું વિકલિત minus sin 3x into 3x નું વિકલિત 3 ગોઠવીને સાદુરૂપ આપીને લખીએ તો y ને હું જમણી બાજુમાં લઈ જાઉં છું કારણ કે મને જરૂર છે dy by dx ની so dy by dx equal to y into ગોઠવીને લખીએ sin upon cos એટલે tan so minus tan x પછી આ 2 આગળ આયા પછી માઈનસ તો છે જ 2 tan 2x તમે જોઈ શકો છો પછી માઈનસ આગળ આવશે -3 tan 3x ત્રણેયમાંથી હું માઈનસ કોમન લઈ લઉં અને y ની જગ્યાએ પાછી રકમ લખું તો આ કૌંસમાંથી -12 આવી y ની જગ્યાએ cos x into cos 2x into cos 3x into tan x plus tan 2x plus tan 3x which is our desired answer 0 કેટલું ઈઝી છે એક જ મિસ્ટર x તમે જો શરૂઆતથી જ આપણને સાથ આપે છે અને છેક સુધી આપશે ચિંતા ના કરતા હા એને સાચવવું બરાબર છે ચલો ફરીથી જટિલ સ્વરૂપ આવ્યું છે આટલું જટિલ સ્વરૂપ ડાયરેક્ટ વિકલન કરવું એ રણભૂમિમાં યુદ્ધ કરવા જેવું છે આપણે તો ઘેર બેઠા બેઠા રણભૂમિમાં યુદ્ધ કરવું હોય તો એના માટે જે આપણો log છે એ કામમાં આવશે જો સ્ક્વેર રૂટ એટલે રેઝ ટુ 1/2 લખાય તો હું પહેલા તો ધારી લઉં છું y is equal to x minus 1 into x minus 2 upon x minus 3 into x minus 4 into x minus 5 whole raised to 1/2 whole raised to 1/2 એટલે જ વર્ગમૂળ તમે જાણો છો હવે આને સરળ બનાવવું હોય તો આપણો જે log છે એ જ કામમાં આવશે સો બંને બાજુએ log લેતા ડાબી બાજુ થશે log y હવે log of આખું આ ઘાતાંકના નિયમ પ્રમાણે 1/2 આગળ ઉતરી આવશે અને જ્યાં ગુણાકાર છે ત્યાં સરવાળો આવશે અને જ્યાં ભાગાકાર છે ત્યાં બાદબાકી આવશે સો into log x minus 1 plus log x minus 2 minus log x minus 3 minus log x minus 4 minus log x minus 5 તમે જાણો છો હવે વિકલનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ તમામ સાદુરૂપ મેં આપી દીધું છે ચલો log મિસ્ટર x નું વિકલિત 1 upon મિસ્ટર x into d by dx મિસ્ટર x 1/2 અચળ બચી ગયા ફરીથી log મિસ્ટર x નું વિકલિત 1 upon મિસ્ટર x into x minus 1 નું 1 તમે જાણો છો ફરીથી log મિસ્ટર x નું વિકલિત 1 upon મિસ્ટર x into 1 minus log x minus 3 નું 1 upon મિસ્ટર x into d by dx મિસ્ટર x નું 1 minus 1 upon x minus 4 minus 1 upon x minus 5 હવે આ y ને હું સામે આપું છું so that implies dy by dx equal to y by 2 into 1 upon x minus 1 plus 1 upon x minus 2 minus 1 upon x minus 3 minus 1 upon x minus 4 minus 1 upon x minus 5 y ની કિંમત પાછી ટીકાઈ દો so equal to 1/2 into under root x minus 1 into x minus 2 upon x minus 3 into x minus 4 into x minus 5 into 1 upon x minus 1 plus 1 upon x minus 2 minus 1 upon x minus 3 minus 1 upon x minus 4 minus 1 upon x minus 5 is 0 તમારો આન્સર આવી ગયો ભાઈઓ ક્લિયર પોઈન્ટ સો સારા સમ્સ છે પ્રેક્ટિસ ચાલુ રાખજો
આ તો શરૂઆત છે. રમકડી સમ્સ હતા, મોટા મોટા સમ્સ આવશે. રીત એની એ જ મિસ્ટર એક્સ જિંદાબાદ. મિસ્ટર એક્સ ને સાચવી રાખજો, છેક વિકલનમાં છેક સુધી તમને હેલ્પ કરશે. સો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, સી યુ, બાય.